વૈદ્યની વાત નીકળી એટલે એક વાત કહી દો. એક ભાઈને બહુ હેડકી આવતી હતી ને, એટલે ડોક્ટર પાસે ગયા. એટલે ડોક્ટરે કીધું, ડોક્ટરને કે મને હેડકી આવે છે ને એની દવા આપો. ડોક્ટર કે અહીંયા આવો, ઓરા આવો. નજીક ગયા ને તે 2 લાફા ચડાવી દીધા. તે કે પણ આ શું કરો છો? તે કે હેડકીની આ જ દવા છે, એ બીજી દવા જ નથી, ક્યાંય શોધાણી જ નથી અત્યાર સુધી. તરત હેડકી બંધ થઈ ગઈ. એ કે આનું કેમ ખબર પડે કે મને બંધ થઈ ગઈ? કે આ એસી વાળા રૂમમાં કલાક બેહો, જો આવે તો ગેરંટી, પૈસા પાસા. કલાક બેઠા પણ આવી જ નહીં. પછી બધાને એમ થઈ ગયું, બાજુ મેડિકલ વાળા હતા ને એને એમ થઈ ગયું કે હેડકીની દવા આ જ છે. એટલે એને ત્યાં બીજા ભાઈ એકવાર હેડકી આવતી હતી દવા લેવા આવ્યા. એટલે કીધું હેડકીની દવા આપો. તે કે ઓરા આવો. એને 2 લાફા ચડાવ્યા. તે કે પણ આ શું કરો છો? તે કે હેડકીની દવા. તે કે મને નથી આવતી, મારા ઘરના આવે છે. કોને આવે છે ને કોને 2 લાફા નાખ્યા. એમ ડોક્ટર પાસે જાય, કુશળ ડોક્ટર હોય, કેવું વૈદ્ય કરવું પડે ને કેવું થઈ જાય, ઊંધું થઈ જાય ને. એમ જે પ્રમાણે કરવાનું હોય એ પ્રમાણે ન થાય તો રોગ લાગુ પડવાને બદલે વધુ થઈ જાય, બંધ થવાને બદલે. એટલે ભગવાનનું ભજન કરવામાં સમજણપૂર્વક બધુંય, ભગવાનનું ભજન કરવામાં સમજણપૂર્વક બધું કરવું પડે, અને વ્યવહાર કાર્યમાં પણ સમજણપૂર્વક. જરાક આડાઅવળું થઈ જાય તોય વાંધો આવી જાય. જો એક કાઠિયાવાડી બાપા અમેરિકા ગયા ને, એ દીકરાને ઘેરે ગયેલા, પછી ત્યાં જન્મેલા હોય એ બધાને ત્યાંની જ ભાષા આવડતી હોય. એટલે થોડીક વાર બધા સાથે વાતો કરી. પછી બાપા શું કે, લ્યો તઈ હું એક ખંખોળિયું ખાતો આવું. તે બાપા ગયા અંદર. તે બધા નાના નાના બાળકો બધા પાછળ ગયા. બાપા કે ખાવાઈ ગયા, હાલો આપણે જઈએ. બાપા હું ખાવાઈ ગયા, ખંખોળિયું ખાઈ આવું. તો એને કેમ ખબર પડે ખંખોળિયું એટલે હું? એ ભાષા ક્યાંય અત્યાર સુધીમાં કાઠિયાવાડી ભાષા કહેવાય. એટલે ભગવાનનું ભજન કરવામાં બધી જગ્યાએ ભગવાનને આપણે યાદ કરીએ. વેણીરામ ભગવાનને યાદ કરતા, હે હરિકૃષ્ણ, હે ઘનશ્યામ, એમ કરતા કરતા સુતા સુતા ભગવાનને યાદ મીંડાણ કરવા. ત્યાં તો તાવ ક્યાં વયો ગયો ખબર ન રહે, હાવ હાજા થઈ ગયા. પછી કીધું તું વેણીરામને જે ઈચ્છા થાય તે માગજો. ત્યારે એની માતાને કીધું કે મને શીરો બનાવી દો. શીરો બનાવીને જમાડ્યા, અને વેણીરામ હાવ હાજા થઈ ગયા. અને પછી ઘનશ્યામની સાથે દોડીને રમવા માટે ગયા છે. વેણીરામે ઘનશ્યામને કીધું, ઘનશ્યામ તમારા વગર તો આટલા દિવસથી ક્યાંય ગમતું નહોતું ને, એટલે તાવ આવી ગયો હતો. ભગવાન વગર વેણીરામને ક્યાંય ચેન પડતું નહોતું. એટલે ઘનશ્યામને વેણીરામ કેવા માંડ્યા, હે ભગવાન, હે ઘનશ્યામ, તારા વગર મને ક્યાંય ગમતું નથી. હે હરી તારા વિના ગમતું નથી. હે હરી તારા વિના ગમતું નથી. હરી મારા વાલા, જપુ તારી માલા, મને ભક્તિ તારી દેજે, ઓ દીન દયાલા. હે હરી તારા વિના ગમતું નથી. જન્મો જન્મની લગની મારી લાગી છે. ઓ શામળિયા પ્રીત પુરવની જાગી છે, મને જાગી છે. જન્મો જન્મની લગની મારે લાગી છે. ઓ શામ
બતાવે છે ક્યાંથી તારી યાદ મને સતાવે છે હસાવી હસાવી શું રડાવે છે હરી મારવાલા જપુ તારી માલા અને ભક્તિ તારી દેજે ઓ દીન દયાલા હે હરી તારા વિના ગમતો નથી તારા વિના ગમતું નથી. વેણી રામે ભગવાનને પ્રાર્થના કરી કે હવે મને મૂકીને ઘનશ્યામ ક્યાંય ન જશો. તરગામ ગયા એટલે વેણીરામે ભગવાનને એવી પ્રાર્થના કરી છે, તારી વગર મને ગમતું નથી. ભગવાન વગર આપણને પણ ગમવું ન જોઈએ, ભગવાન આપણને ભૂલાવા ન જોઈએ. વેણીરામે ભગવાનનું સ્મરણ કર્યું ત્યાં રોગ માત્ર તાવ બધું દૂર થઈ ગયું. એવું ભગવાનનું નામ છે. પછી તો મીંડ્યા રમવા, બધા સંબંધીઓ સાથે વાતો કરવા માંડ્યા. બધાને બહુ આનંદ થયો. વેણીરામનો તાવ ઘનશ્યામ આવ્યા એટલે જતો રહ્યો છે. તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે ઘનશ્યામ, અમારો પણ વાસના રૂપી તાવ મટાડી દેજો. અંદર વાસના બધી પડી છે ને એ અમારી પણ દૂર કરજો ને અમે પણ તમારી સાથે રમી શકીએ એવા અમને બનાવી દેજો. એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. ઘનશ્યામનો જપ એવો આપણે ચડાવી દઈએ તો આપણી વાસના દૂર થઈ જાય. ભગવાનના જપથી બધો કચરો બહાર નીકળી જાય. જપ રૂપી ઝાપટ લાગે એટલે કચરો બધો બહાર આવી જાય, એટલે અંતઃકરણ શુદ્ધ થઈ જાય, એટલે વાસના નિર્મૂળ થાય અને ભગવાનને રહેવાનું ઘર સાફ થઈ જાય. એટલે ભગવાનનું સ્મરણ એવું છે. ભગવાનનું સ્મરણ કરવામાં આપણે સાવધાની રાખીને ભગવાનનું ભજન કરી લેવું. ભગવાનનું નામ આપણે લઈએ ને એમાંય આપણે ઘણીવાર એમના મૂંગા બેઠા હોય, ઘણી વખત લેતા હોય ને ઘણી વાર નોય લેતા હોય, એવું બધું હોય, ખાલું ભર્યું હાલતું હોય. એટલે ગુણાતીતાનંદ સ્વામી પૂછતા, સંતો ખાલા છો કે ભર્યા? ખાલાઓ છો એટલે ભજન ભક્તિ કરતા હો તો ભરેલા કહેવાઓ, ભજન ભૂલીને એમને બેઠા હો કામકાજ કરતા હો તો ખાલી કહેવાઓ. એમ ગુણાતીતાનંદ સ્વામી બધા સંતો ભક્તો સેવા કરતા હોય ત્યારે આવી ટકોર કરતા. જેમ ગુલાબ જાંબુ ને રસમલાઈ જેવી વાનગીઓ ખાવામાં જેવી મોઢામાં પાણી આવી જાય ને એવું ભગવાનનું સ્મરણ કરવામાં રસ આવી જાય ને તો ભગવાનનું સ્મરણ એકદમ થાય હો. તો મોઢામાં કેવું પાણી આવી જાય, ભાવતી વસ્તુ આવી ગઈ હોય તો. એમ હૈયામાં હેત જો ઉભરાય ત્યારે સમજવું કે આપણને ભજન ગમે છે. આ કળિયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ ઉત્તમ છે. અને એ પણ પ્રેમ ભાવથી, હૃદયના ભાવથી ગદગદ થઈને ભગવાનનું સ્મરણ કરી લેવું. ભગવાનનું સ્મરણ કરવામાં ગદગદ કંઠે ભગવાનનું સ્મરણ થાય. એમ નામ ઉપરથી ભગવાનનું સ્મરણ કરીએ તો એ પણ ભૂલાઈ જાય. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહુ નીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહુ નીરા. ગદ ગદ
આંખમાં આંસુ આવી જતા હોય, હૃદય ભરાઈ જતું હોય, રૂવાડા ઊભા થઈ જતા હોય, ત્યારે આપણો ભાવ ભગવાન સુધી તરત પહોંચી જાય. એ ભગવાનનું નામ લેવામાં બધી જ વાસના માત્ર દૂર થઈ જાય ને અંતરમાં શાંતિ થઈ જાય. એવી ભગવાનના નામરૂપી ઔષધિ, હરિ નામ કી ઔષધિ ખરી નીતિથી જે ખાય, અંગ પીડા આવે નહીં ને મહારોગ મટી જાય. રામ નામ અમૂલ્ય હે बिना दाम वेचाय, तुलसी अचरज देखिए पण ग्राहक કોઈ ન થાય. ભગવાનનું નામ બહુ અમૂલ્ય છે અને મફતમાં મળે છે, પણ ગ્રાહક બહુ ઝાઝા થઈ શકે નહીં. એટલે ભગવાનના નામે ભાવે કુભાવે પણ ભગવાનનું નામ લેવાઈ જાય તોય કામ થઈ જાય. એવું ભગવાનનું નામ છે. એક ડોશીમાં હાલ્યા જતા હતા, તે રસ્તામાં બે ભેંસું બાંધતી બાંધતી રસ્તામાં નીકળીને તે ડોશીમાં ક્યાંક તરવાની જગ્યા જોઈને તો ચોરો આવ્યો ને આડો રામજી મંદિરના પગથિયા ચડાઈ ગયા ભૂલમાં, કોઈ દી નહોતા ચડ્યા. પગથિયા ચડાઈ ગયા તો ઉપર જઈને ભગવાન પાસે દર્શન કરાઈ ગયા. પૂજારીએ ચરણામૃત આપ્યું, લ્યો ડોશીમાં ચરણામૃત. તે કે બાપા મારાથી ચવાય નહીં. ખબર જ નહીં ચરણામૃત એટલે હું. ક્યારેક ગયા હોય લીધું હોય તો ખબર હોય ને ચરણામૃત કે ચાવવા જેવું હોય. એટલે ક્યારેય ગયા નહોતા એટલે ચરણામૃતની માહિતી હતી નહીં. એટલે ભગવાનનું નામ કોઈ દી લીધું નહોતું, એટલે ભગવાનનું નામ લીધા વગરના એમ નામ આલોકમાં જીવન પસાર કરતા હતા. આ વેણીરામને ભગવાનના નામે કરીને તાવ દૂર થઈ ગયો. એવા ભગવાનના નામમાં ખૂબ તાકાત છે. જીભરૂપી દરવાજે ભગવાનના નામરૂપી દીવો મૂકી દઈએ તો અંદરમાં પ્રકાશ થાય. એવી અનંત ભગવાનની લીલાના માધ્યમથી ભગવાન આપણને પોતાની મૂર્તિ તરફ જોડે છે. ત્યાર પછીની એક લીલા છે, ભગવાન ગૌરા ગામમાં રામલીલા જોવા ગયા. એવી લીલા બધે ભગવાન જાય, પણ હાર્દ કયો હોય? એક જ હાર્દ, બધા જીવોના કલ્યાણ કરવા. વળી એક સમય ગૌરા ગામ રામલીલા રમે છે ઠામ. હો વળી એક સમય ગૌરા ગામ રામલીલા રમે છે ઠામ. રમે છે તિયા વ્રજના બાળ, રમે છે તિયા વ્રજના બાળ. એવું જાણી ગયા છે કૃપાળ, એવું જાણી ગયા છે કૃપાળ. હો વળી એક સમય ગૌરા ગામ રામલીલા રમે છે રે ઠામ. વળી એક સમય ગૌરા ગામ રામલીલા રમે છે ઠામ. રામલીલા રમે છે ઠામ. છપૈયાની બાજુમાં એક ગૌરા નામનું એક ગામ છે. ત્યાં રામલીલા બહુ સારી રમાતી હતી, બધા વેશ ભજવતા હતા. એટલે ઘનશ્યામને વિચાર થયો કે આપણે પણ જોવા જઈ. વ્રજ બાજુના બાળકો બધા રામલીલા રમવા માટે આ ગામમાં આવે છે. ઘનશ્યામ બાલ મિત્રોની સાથે વેણી, માધવ, પ્રાગ બધા જ મિત્રો બધાને લઈને રામલીલા જોવા માટે ગયા છે. આનંદ કિલ્લોલ કરતા કરતા રસ્તામાં ખાપા તલાવડીને તીરે આવ્યા. ત્યાં કદમનું વૃક્ષ હતું, એના ફૂલ લીધા, પછી એના હાર બનાવ્યા ને બધાએ હાર પહેર્યા. બધા મિત્રોએ ને ઘનશ્યામે ને બધાએ હાર પહેર્યા છે. હાર પહેરીને બધા સામે કાંઠે ગયા છે. અને કેટલાય ચંપાના ઝાડ હતા, છોડ હતા, એમાંથી ચંપાના ફૂલ લીધા
અને રામચંદ્રજીને ચડાવવા માટે ફૂલ લઈને બધા ચાલ્યા છે. ત્યાં તો વેશ ભજવવાનું શરૂ થઈ ગયું હતું. બધા જઈને બેઠા. પેલા રામચંદ્રજીનો વેશ આવ્યો એટલે ઘનશ્યામજીને ઈચ્છા થઈ કે ઈ રામ બને તો હું શું કામ ન બનું. પોતે રામ બન્યા. બધું આવડે ને. ભગવાન તો ભગવાનની અકળ કળા, ઈ કરે એવું કરાય નહીં, કે એમ કરાય તો સુખી થાય. ઈચ્છા થઈ ગઈ કે ઈ રામ બને તો હું કેમ ન બનું. તે તરત ને તરત ભગવાન પોતે થયા છે રામ સ્વરૂપ, ભેગા રમવાને લાગ્યા અનુપ. એક રૂપે યુભા સખા પાસે, બીજું રૂપ લીલામાં પ્રકાશે. પોતે બે રૂપ થઈ ગયા છે. એક રૂપે મિત્રો સાથે ઉભા, બીજે રૂપે રામ બની ગયા છે. જ્યાં સ્ટેજ ઉપર વેશ ભજવાતો હતો ને ત્યાં એક રામ તો બનીને આવ્યા જ હતા, એની સાથે બીજા રામ, બે રામ થઈ ગયા. તો બધાને આશ્ચર્ય થઈ ગયું કે એક તો હતા પણ આ બીજા ક્યાંથી આવ્યા. પહેરા વસ્ત્ર આભૂષણ સાર, જેની શોભા તણો નહીં પાર. લીલામાં દેખ્યા છે બેઉ રામ, બહુ વિસ્મય પામ્યા તે ઠામ. ઘનશ્યામ રામ રૂપે વેશ ભજવવા વાળાની સાથે પોતે રમવા માંડ્યા છે. બધા મિત્રોની બાજુમાં ઉભેલા. રાત્રિનો સમય એટલે સ્ટેજ ઉપર બે રામ જોઈ અને દીવો લઈને બધા જોવા ગયા કે બીજા રામ કોણ. નિરકીને જોયે છે. પછી ખબર પડી આ તો ઘનશ્યામ છે, ઈ બન્યા છે રામ. આમ ઘડીકમાં અનેક રૂપે પણ થઈ જાય, ગણિકમાં એક રૂપે થઈ જાય. આવી ભગવાનની લીલા પરચાઓ ભગવાને ખૂબ આપ્યા છે. પૃથ્વી પર પ્રગટ થયા ત્યારથી તે 49 વર્ષ સુધી આ ભૂમંડળ ઉપર ભગવાન રહ્યા. ત્યાં સુધી ભગવાન દીધે જ રાખ્યા છે પરચા, એક પછી એક. ભગવાને ક્યાંય ખામી રહેવા દીધી નથી. એવી ભગવાનની અલૌકિક લીલા છે. ત્યાર પછી ભગવાને ભાભીને આંખમાં એક બ્રહ્માંડ બતાવ્યું. એવી લીલા આવે છે. હે રામ શરણજી, એ લીલા તમને હું સંભળાવું છું. વળી બીજી કહું એક વાત, સુણો શ્રોતા થઈ સાવધાન. હરિની જમણી આંખ જે થોડીક લાલ થઈ છે તે. એક દિવસ ઘનશ્યામ પ્રભુની જમણી આંખ લાલ થઈ ગઈ. એટલે સુવાસીની ભાભીએ કીધું, ઘનશ્યામ વીરા, તમારી આંખ લાલ કેમ થઈ છે? ત્યારે ઘનશ્યામજીએ કીધું, ભાભી અમારી આંખમાં બહુ અમને દુખે છે, બળે છે. ત્યારે ભાભીએ કીધું, ઘનશ્યામ મારી પાસે એવું આંજણ છે ને, હું તમને આંજી દઉં તરત શીતળતા થઈ જાય છે, ઠંડક થઈ જાય છે, લ્યો આંજી દઉં. એમ કરીને ઘનશ્યામને સુવડાવ્યા છે, પલંગ ઢાળ્યો. જે આંખ દુખતી હતી આંખ પોળી કરીને જ્યાં અંજન આંજ્યું છે. ઘનશ્યામ કે ભાભી આ આંખ તો ટાઢી થઈ ગઈ, હવે બીજી આંખમાં આંજી દો ની. ત્યારે ભાભી કે ઘનશ્યામ ઈ આંખ દુખે છે કે દુખતી જ નથી, પણ હારો હારી એમાં આંજી દો તો વાંધો નહીં. એટલે જ્યાં બીજી આંખમાં આંજવા જાય ત્યાં તો ભાભીને ભગવાને માયા દેખાડી છે, બ્રહ્માંડ આંખમાં બતાવી દીધું છે. ભાભી તો વિસ્મિત પામી ગયા છે, મહાપ્રભુ તમે સ્વયં ભગવાન છો. ભાભીને નિશ્ચય થઈ ગયો છે. ત્યારે ઘનશ્યામ કે તમે કેમ આશ્ચર્ય પામી ગયા? ત્યારે ભાભી કે તમારી આંખમાં તો કોટી બ્રહ્માંડો દેખાય છે. મને આંખમાં બધું જ મને દેખાવા લાગ્યું છે. હું તમારી આંખમાં કેમ આંજું? અંજન આંજવા ગઈ ત્યાં તો બધું દેખાવા માંડ્યું. આવું અદ્ભુત ભગવાનની આંખમાં દર્શન થયા છે. ભાભીને વિસ્મય થઈ ગયો છે. મને આજ તમે કૃતાર્થ કરીને તમારો પૂર્ણ મને નિશ્ચય કરાવી દીધો છે. એમ ભગવાનનો મહિમા ભાભીને વિશેષ સમજાઈ ગયો છે. અને સુવાસીની ભાભી
અંતરથી ભગવાનનો મહિમા સમજી કહેવા લાગ્યા કે તમે સ્વયં નારાયણ છો, નિર્વિકારી છો, અવતારનાય અવતારી છો, સર્વ વ્યાપક છો, સર્વના નિયંતા છો, પ્રેરક છો, સર્વના સમર્થ સુખના દાતા એવા તમે છો. એવું અંતરથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું ને એટલે આનંદ આનંદ ઉભરાઈ ગયો હૃદયની અંદર. જ્યારે ભગવાનનો મહિમા, ભગવાનના ભક્તનો સંતનો મહિમા જ્યારે આપણને ભરાઈ જાય ને હૃદયમાં, ત્યારે હૃદયમાં હમાય નહીં ને એટલે આપણું હૃદય ફૂલી જાય, એટલે હૃદયમાં આનંદ હમાય નહીં એટલે બહાર નીકળે. જેવું અંદર હોય એવું બહાર આવે, જેવું જેમાં હોય એવો ઓડકાર આવે. એમ અંતરમાં મહિમા હોય તો બહાર નીકળી જાય. આ સુહાસીની ભાભી તો મહિમાની મૂર્તિ જ હતા, ત્યારે ભગવાનના ભાભી બનવાનો લાભ મળ્યો હોય ને. પણ ભગવાન માયાનો પડદો નાખે ત્યારે ભાભીને એમ થાય કે આ તો અમારા દિયર છે. વળી થોડા દિવસ થાય ને વળી ભગવાન પાછો નિશ્ચય કરાવે. આમ ભગવાનના યોગમાં આવ્યા છે એટલે ભગવાન એને બાકી રહેવા દે. તમે ધર્મને ઘેર પ્રગટ થયા, સપૈયામાં પધાર્યા છો, એ તો અમારું શ્રેય કરવા માટે આવ્યા છો. એમ સુહાસીની ભાભી કહે છે, અમારું શ્રેય કરવા માટે જ તમારો આ સપૈયામાં જન્મ છે. અને તમે મને નિશ્ચય કરાવી દીધો છે. તમારી મૂર્તિ હૃદયમાં હું ધારી અખંડ હવે ફરીશ. લાખો ફેરા જાઉં વારી તોય આ તમારી મૂર્તિનો કોઈ પાર પમાય એમ નથી. માયા પાર તમારો મુકામ, બ્રહ્મ મોલના વાસી છો શ્યામ. સુહાસીની ભાભી કે માયા પાર તમારો મુકામ છે. ભગવાનનો મુકામ ક્યાં છે? આમ તો સર્વ સ્થળે ભગવાન છે, પણ સુહાસીની ભાભીએ ભગવાનના ધામની દ્રષ્ટિએ કીધું છે. માયા પાર છે ભગવાનનું ધામ. ભગવાનના અક્ષરધામમાં માયાની એન્ટ્રી નથી. દરવાજે જ માયા છે, અંદર નથી. દરવાજેથી પણ ઘણાય પાછા વહી આવે હો. માયા એક થપાટ મારે ને તો ગમે એવા હોય તોય માયાની થપાટમાં પાછા આ લોકમાં આવી જવાય. અને આ મુક્ત બંધન લોક છે. અહીંયા ગમે એવા મુક્ત આવે ને તોય આ લોકમાં બંધન પણ થઈ જાય. પણ ભગવાનનું ધામ નિર્બંધન છે, ત્યાં ક્યાંય બંધન થાય શકે એમ નથી. એવો બ્રહ્મ મોલના વાસી તમે, માયા પાર એવા ભગવાન તમે છો. તો ભગવાનનું ધામ અક્ષરધામ, ત્યાં આપણે જવું છે. આપણે એવું માનવાનું કે આપણું સાચું ઘર તો ભગવાનનું ધામ છે, સાચું એડ્રેસ આપણું અક્ષરધામ છે. પણ આપણે એડ્રેસ આપવાનું કીધું હોય તો આ લોકનું જ આપીએ ને, આ લોકનું જ દેવું પડે ને. આ લોકમાં રહેતા હોય. ભગવાન લોજમાં આવ્યા, સુખાનંદ સ્વામીએ કીધું, વર્ણિરાજ ક્યાંથી પધારો છો? કે અનિર્દેશથી આવીએ છીએ. ત્યારે કીધું માતા પિતા કોણ? ત્યારે વર્ણીએ જવાબ આપ્યો, જન્મ મરણથી મુકાવે માતા પિતાને ગુરુ છે. સુખાનંદ સ્વામીએ માપપટ્ટીથી માપી લીધા, કોઈ સામાન્ય નથી. આલોકની દ્રષ્ટિએ જવાબ આપો. ત્યારે વર્ણિરાજે આલોકની દ્રષ્ટિએ કીધું કે અમે છપૈયાથી ધર્મ ભક્તિના પુત્ર છીએ. એવો જવાબ ત્યારે આપ્યો છે. તો આપણે બહારથી એડ્રેસ આપવાનું થાય ત્યારે આલોકનું દેવાનું, અંદર આપણા મનને સમજાવવાનું કે આપણું સાચું એડ્રેસ અક્ષરધામ છે. આપણું બધાને પિયર બધાને વધારે ગમે કે નહીં? સાસરા કરતા પિયર વધારે ફાવે. એટલે સાસરું પિયર બધું આપણું અક્ષરધામ. કોઈ વિઝા ખાલી ફરવાના વિઝા લઈને અમેરિકા ગયા હોય ને પછી બહુ ફાવી ગયું હોય, પછી ત્યાં રહી જાય. પછી આ દેશને યાદ જ ન કરે હો, ઘણા એમ રહી ગયા હોય. એમ આપણે ફરવાના વિઝા લઈને અક્ષરધામમાંથી આ મૃત્યુ લોકમાં આવ્યા છીએ માત્ર ફરવા માટે હો. ફરવાનું પૂરું થઈ જાય એટલે વયું જવું પડે કે નહીં? આપણા દેશમાં સાચું ઘર હોય ત્યાં જવું પડે કે નહીં? એમ આપણું સાચું ઘર અક્ષરધામ છે. એ ઘરને ભૂલવું નહીં, ત્યાં આપણે જવાનું છે. અને એ ઘર કેવું છે કે જ્યાં માયાની ચોટ નથી, અચલ અવિનાશી એવું ભગવાનનું ધામ છે. ત્યાં મોહ ને માયા વ્યાપતા નથી.
જે ઘેરે અખંડ પ્રેમની ઘૂંઘરું બાજે છે, જે ઘેરે એક વખત જઈએ તો પાછું આવવાનું નથી, એવું ભગવાનનું ધામ છે, ત્યાં આપણે જવાનું છે. સુભગ સુહાના હૈ વાગર જાના હૈ, સુભગ સુહાના હૈ વાગર જાના હૈ, વાગર જાના હૈ, વાગર જાના હૈ, વેદ વખાના હૈ, વાગર જાના હૈ, સુભગ સુહાના હૈ, વાગર જાના હૈ, जागर सदगुरु प्यारे बिराजे अलख निशाना है, जागर सदगुरु प्यारे बिराजे अलख निशाना है, अलख निशाना है, वागर जाना है, सुबग सुहाना है, वागर जाना है, वागर जाना है, वागर जाना है, सुबग सुहाना है, वागर जाना है, जागर काल की चोट न लागे अचल ठिकाना है, जागर काल की चोट न लागे अचल ठिकाना है, अचल ठिकाना है, वागर जाना है, अचल ठिकाना है, वागर जाना है. जागर माया मोहन व्यापे अमलय माना है, जागर माया मोहन व्यापे अमलय माना है, अमलय माना है, वागर जाना है, अमलय माना है, वागर जाना है, सुबग सुहाना है, वागर जाना है, जागर प्रेम की घूंघर बाजे पियरा पाना है, जागर प्रेम की घूंघर बाजे पियरा
वागर जाना है, सुबह सुहाना है, वागर जाना है, सुबह सुहाना है, वागर जाना है। जागर माधव मुगति चेरी ना फिर आना है, जागर माधव मुगति चेरी ना फिर आना है, ना फिर आना है, वागर जाना है, ना फिर आना है, वागर जाना है, सुबह सुहाना है, वागर जाना है, सुबह सुहाना वागर जाना है, वागर जाना है, सुबह सुहाना है, वागर जाना है। સુબગ સુહાના ઉત્તમ ઐશ્વર્યોથી ભરપૂર એવું જે ભગવાનનું ધામ છે ત્યાં આપણે જવાનું છે. એવું ધામનું વર્ણન જ્યાં ભગવાન અખંડ વાસ કરે છે ત્યાં આપણે આપણા આત્માને ત્યાં મોકલવાનો છે. આમ સુવાસીની ભાભીએ ભગવાનનું મહિમા સમજાણો છે. નિશ્ચય થયો છે કે હે ઘનશ્યામ, તમે તો માયાને પાર તમારો જ્યાં મુકામ છે એવા બ્રહ્મ મોલના તમે વાસી છો, એવો આજ મને તમારો નિશ્ચય થઈ ગયો છે. સુવાસીની ભાભી ધન્ય બની ગયા છે. ઘનશ્યામજીની મૂર્તિને અખંડ હૃદયમાં ધારીને ધ્યાન લગાવ્યું છે. સુવાસીની ભાભીને ભગવાને પોતાના સ્વરૂપનું સુખ આપ્યું છે. ભગવાન સુખના ધામ છે એટલે બધાને પોતાના યોગમાં આવે અને સુખ આપ્યા જ કરે છે. ત્યાર પછી ઘનશ્યામ છપૈયામાં વાસ કરીને રહ્યા છે અને એક લીલા ભગવાને વળી ભગવાનની એક પછી એક લીલા વાતમાં બની જાય છે. આપણે કરી બધી ક્રિયા અને ભગવાન કરે એ બધી લીલા. આપણે વાતમાં કેટલાય પ્રસંગો બની જતા હોય પણ એ આપણે ભૂલી જાય તો અંતરમાં શાંતિ થાય ને ભગવાનનું બધું લીલાને યાદ કર્યા કરીએ એટલે આપણને શાંતિ થઈ જાય. એવી ભગવાનની ક્યારેક માનુષી લીલા હોય તો ક્યારેક દિવ્ય લીલા હોય. બધી જ લીલા આપણા આત્માના શ્રેય માટે છે. અવધ પ્રસાદજી મહારાજ કહે છે કે હે રામ શરણજી, એક દિવસનો સમય છે. ભગવાન જન્મસ્થાનના કુવાના પરથાર પાસે બેઠા છે. વળી એક સમય સુખના ધામ ગ્રીષ્મ ઋતુ વિશે સુખધામ જન્મ સ્થાનમાં કૂપ પરથાર ત્યાં છે ચંપા તરુવર સાર વેદિકા પર નાખી રજાઈ બેઠા પૂર્વ મુખે સુખદાઈ. ભગવાન વેદિકા ઉપર રજાઈ નાખીને પૂર્વ મુખે બેઠા છે. એવી મૂર્તિનું આપણે હૃદયમાં ધ્યાન લગાવીએ. જન્મસ્થાનકના કુવા પાસે ભગવાન ચંપાના વૃક્ષ નીચે બેઠા છે. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. શ્વેત ટોપી ભગવાને પહેરી છે. મોહન માળા કંઠમાં ધારણ કરી છે. સુંદર મજાના શણગાર શોભી રહ્યા છે અને ભગવાન એવા રૂપાળા દેખાય છે
એ જ વખતે બધા સખાઓ ભગવાનની સાથે રમવા માટે આવ્યા છે. વિટાન બધા બેસી ગયા છે. બધા જ મિત્રોના વૃંદની વચ્ચે બાલ પ્રભુ ઘનશ્યામજી બિરાજે છે. એવી દિવ્ય રૂડી રૂડી માધુરી મૂર્તિ છે ભગવાનની. ભગવાનના મુખરૂપી કમળમાંથી જેમ ફૂલ ઝરે એમ ભગવાનની વાણી ભગવાનના મુખમાંથી નીકળે છે. બધા જ મિત્રો ભગવાનની વાતો સાંભળીને ધન્ય બને છે. સખાને ભગવાન આનંદ આપે છે. ભગવાને સખાઓને પણ એટલો આનંદ આપ્યો હતો. એ કોઈ જેવા તેવા નહોતા. અક્ષરધામના બધા મુક્તો ભગવાનની સાથે આવ્યા હતા. પુરુષોત્તમ નારાયણ જ્યારે આ પૃથ્વી પર પધારે ત્યારે સારું એ ધામના બધા મુક્તોને લાવે. બીજા ધામના મુક્તો પણ અક્ષરધામ સિવાયના જે ધામ છે એ મુક્તો પણ ભગવાનની સેવામાં પધારે. ધામના ધામી જ્યારે નહોતા પધાર્યા એવું આવે છે ને, ધામના વાસી અહીં પધાર્યા રાજ. એવા ભગવાન સખાની સાથે આનંદ કિલ્લોલ કરે છે. ભગવાન પોતે જ આનંદનો ખજાનો છે. ભગવાનને ક્યારેય મુખ ઉપર શોક આવતો જ નથી. સહજાનંદ સહેજે સહેજે આપે આનંદ રે, માટે નામ કહીએ સહજાનંદ રે. સહેજે સહેજે ભગવાને બધાને આનંદ જ આપ્યો હતો. ભગવાન આનંદ મૂર્તિ છે. ઘણા માણસો એવા હોય કે જે એના યોગમાં આવે ને બધાને આનંદ જ કરાવ્યા કરે, હસાવ્યા કરે, આનંદ કરાવ્યા કરે. કોઈ દી દુઃખ મુખ મોઢા ઉપર દુઃખની રેખા આવે જ નહીં. પૂજ્ય બેનનું જીવન એવું જ છે. જે એના યોગમાં આવે, નાના હોય કે મોટા હોય કે વડીલ હોય, બધાને આનંદ જ કરાવવાના. બસ આ એક ભગવાનનો આનંદ એક સંતમાં ભગવાન મૂકી દે ને ત્યારે એ આનંદ આપણને પ્રસાદ રૂપે મળ્યા કરે. ત્યારે આપણા અંતરમાં ટાઢું થયા કરે. એના દર્શનથી પણ આપણને શાંતિ થઈ જાય. એવા સદગુરુઓ સંતોને ભગવાન સાથે લાવ્યા છે. બાલ પ્રભુ ઘનશ્યામ રૂડી રૂડી મીઠી મીઠી વાતો કરે છે. બાલ પ્રભુની વાતો સાંભળવા માટે બધા મિત્રો આમ બેસી ગયા છે, કાન માંડીને સાંભળે છે. આપણે જાણે ભગવાનના મિત્રો ઘડીક બની જવાનું, બધાય પાત્ર ઘડીક ઘડીકમાં લઈ લેવાના. એટલે આપણને અંતરથી સુખ આવ્યા કરે. એ જ અરસામાં ભગવાન વાતો કરે છે ને ત્યાં કાશી બાજુથી ઉદાસી એક સંન્યાસી મહારાજ. સંન્યાસી મહારાજને જોઈને બ્રહ્મચારી જોઈ અને આ નેપાળ બાજુથી આવેલા યાત્રા કરતા કરતા છપૈયામાં આવ્યા. ધર્મદેવનું નામ કોઈએ આપેલું એટલે નામ પૂછતા પૂછતા ધર્મદેવને આંગણે આવ્યા છે. ધર્મદેવ તો એવા હતા કે બધાયનું સન્માન સત્કાર કરતા. ધર્મદેવે આદર સત્કાર કર્યો છે અને બેસાડ્યા છે. ગમે તે કોઈ આંગણે આવે એને આદર ભાવ તો જરૂર આપવો, નહીતર પછી આદર ભાવ કોઈ ન આપે એને આંગણે કોઈ જાય. આવ નહીં આદર નહીં અને નહીં નેનું મેને હઈસ ઘર કદી ન જઈએ, ભલે અમૃત વરસે મેં. આવકાર ન હોય ને આદર ભાવ ન હોય એને ઘેરે બહુ જાય નહીં બધા. પણ આવકાર ને આદર ભાવ વાળા માણસોને ઘેરેથી ખૂટે જ નહીં, આવ્યા જ કરે બધા. કેમ કે એનું જીવન એવું હોય. જીવનથી માણસો ખેંચાઈ ખેંચાઈને આવે છે. એવું ધર્મદેવનું નામના એવી હતી આખા ગામમાં, તો બધા ત્યાં જ આવતા. તો આ સંન્યાસી મહારાજ આવ્યા, આદર સત્કાર કર્યો, ઉતારો આપ્યો, રસોઈ કરાવીને જમાડ્યા છે. પ્રેમથી જમાડીને સુંદર આસન પાથરીને બેસાડ્યા છે. ત્યાગી જાણીને સંન્યાસી જાણીને બધા પગે લાગ્યા છે. અને પછી બધા સંન્યાસીની મંડળી, એક જ સંન્યાસી એક મુખ્ય હતા અને બીજા સાથે પણ હતા, એ બધા બેઠા બેઠા પાન ને સોપારી ખાવા માંડ્યા. આમ જ્યાં પાન ખાતા જોયા ત્યારે ઘનશ્યામજીને ગમ્યું નથી. ત્યારે ઘનશ્યામે કીધું, સંન્યાસી મહારાજ ત્યાગી થઈને પાન સોપારી ખાવ છો? તમારે પાન સોપારી ન ખવાય. ઘનશ્યામે કીધું, શાસ્ત્રમાં લખ્યું છે, ભાગવતનો શ્લોક બોલ્યા, યતિને પાન ન ખાવું, આવું ભાગવતમાં આવે છે. તો તમે યતિ સંન્યાસી થઈને તમે આવું વ્યસન રાખો છો?
આમ ભગવાન કેવા માંડ્યા છે, નાના બાળકની ભાષા ઘડીક તો એને મનાણી નથી. પછી ભગવાનના શબ્દો મનાઈ ગયા કે આ છે નાના પણ વેદ પુરાણની ભાષા બધું જાણે છે. સંન્યાસીઓ સ્થિર થઈ ગયા છે. સંન્યાસી મહારાજના મનાઈ ગયું છે. ધર્મદેવને કીધું કે આમાં આ તમારા પુત્ર કોઈ સામાન્ય નથી, બહુ મહાન પ્રતાપી લાગે છે, કેટલીક વિદ્યા ભણ્યા છે કે વેદ પુરાણ ને પારંગત બની ગયા છે. શું કાંઈ નાના બાળક છે, ત્યાગીના ધર્મ કેવા સમજાવે છે, ત્યાગીને આમ કરાય આમ ન કરાય, અમને સમજાવે છે. નાનું બાળક લાગે છે પણ બુદ્ધિ બહુ જાજી છે. એમ કહીને ઘનશ્યામના પગમાં પડી ગયા, માફી માગીને કીધું આજ પછી હવે અમે ક્યારેય પાન સોપારી નહીં ખાઈએ. ઘનશ્યામે કીધું એમ કર્યું અને પછી ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી લીધી અને સંન્યાસી મહારાજ ત્યાંથી પધાર્યા છે એના સ્થાનમાં. આ રીતે ઘનશ્યામે સાચું કીધું, તેને મનાઈ ગયું ને તો એને ભગવાનની મૂર્તિ હૃદયમાં ઉતરી ગઈ. સાચું મનાવવું જોઈએ. કોક આપણને સાચું કહેતું હોય ને આપણને મનાય નહીં, અવળું સમજાય તો પછી અવળું સમજાય તો અંતરમાં ક્યારેય આપણને લાગે નહીં. એટલે સવળું સમજવું, અવળું નહીં. આવા તો કેટલાય, પહેલા તો સત્સંગ નહોતો. મહારાજા પૃથ્વી પર પધાર્યા, સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના નહોતી થઈ ત્યારે તો કેટલાય આવા સાધુ સંન્યાસીના વૃંદ ફરતા હતા. જ્યાં હોય ને ટોળે ટોળા વ્યસનો, હોકો ને ભાંગ ને તમાકુ ને બધું હાલતું. આવા કેટલાય સંન્યાસીઓ ફરતા અને એ બધા સંન્યાસીના ટોળે ટોળા ફરતા અને એને બધા વજીબાઈ નહોતા એવા બાવાને ભાંગ ને બધું આપતા. સાચા ખોટાની ખબર નહોતી ને એટલે એવા એક બાપુ એક ગામમાં ગયેલા. એ બાપુ ગામમાં ગયા એટલે બાપુ બધા કરીને હવ સેવા કરવા માંડ્યા. બાપુ પાખંડ ચલાવે. એમાં એક ગામમાં જઈને ઉતારો કર્યો. એક ભાઈને ઘેરે ઉતારો કર્યો. સાંજનો સમય થયો. સત્સંગ ભજન પૂરા કરીને હવ હુવા માટે અંદર ગયા. આ સંન્યાસી મહારાજને કીધું પોહ મહિનો હાલે છે, ઠંડી બહુ છે, અંદર વહી આવો. सन्यासी महाराज के हम हिमालय के रहने वाले, हमको ठंडी नहीं लगती, हमने ठंडी बंडी काई न लागे, हिमालय में वर्षों थी रही. એટલે તો ફળિયામાં એમ નામ સૂઈ ગયા. બધાય ઘરના અંદર જઈને સૂતા. સંન્યાસી મહારાજ તો પાખંડ ચલાવે એમ કે મને ઠંડી ન લાગે, પણ દેહ તો બધાને હોય જ, બધાને ઠંડી લાગે જ ને. અડધી રાત ગઈ ને એવો પવન આવવા માંડ્યો, એવો પવન આવ્યો, એવી ઠંડી લાગી સંન્યાસીને દાઢી પગ ભેગા થઈ ગયા. એવી ઠંડી લાગી, ધ્રુજવા જ માંડ્યા. પછી હનુમાન ચાલીસા ઉપાડી, આખી પૂરી થઈ ગઈ તોય ઠંડી ન ઉડી. પછી રામાયણની ચોપાઈ જેટલી આવડતી હતી એટલી ઉપાડી તોય ઠંડી ગઈ નહીં. પછી કેટલાય પદ ગાયા કૃષ્ણ ભગવાનના તોય ન ઠંડી ગઈ. પછી ઓલા ઘરના ઘરધણી બહાર આવીને જે જોયું ને ત્યાં તો દાઢીને પગ ભેગા થઈ ગયા ને ધ્રુજે. એમ ચૂક લે આને ઠંડી બહુ લાગે છે, લે ગોદડી ઓઢાડું. તે ગોદડી ઓઢાડી એટલે ઠંડી વહી ગઈ ને ત્યારે બાપુ શું બોલ્યા, चाली राम से भी नहीं मानी, कृष्ण से भी नहीं मानी, हनुमान से भी नहीं मानी, गोदड़ी से मान गई. ल्यो पहला पाखंड कर्યું પહેલેથી જ હા કહી દીધી હોય તો ઓઢીને ઉઈ ગયા હોત તો વાંધો ન આવત, પણ પાખંડ કર્યું એટલે ભગવાન આ રીતે પાખંડી હતા. એના પાખંડ ખુલ્લા ભગવાને વનવિચરણમાં કેટલાયના પાડ્યા, દુધાધારીને પાખંડ ખુલ્લું પાડ્યું હતું કેટલાયનું. એવો પાખંડ ધર્મ ચાલતો. પણ આ સંન્યાસી મહારાજ માની ગયા ને એટલે ભગવાને એને સુખી કરી દીધા અને ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારીને જતા રહ્યા. આવી રીતે લીલા એક પછી એક ભગવાનની અગાધ ને અગાધ ભગવાનની લીલા છે. ત્યાર પછીની લીલા રામ શરણજી મહારાજને અવધ પ્રસાદજી મહારાજ સંભળાવી રહ્યા છે કે ધર્મદેવ જમવા બેઠા ને સાથે ત્રણે કુમાર,
હે ટાણે ઈચ્છા રામે માગ્યું હેજી માખણ ખાવા સાર. ધર્મ ભક્તિ ધર્મદેવની સાથે ત્રણેય કુમાર જમવા બેઠા છે. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ ને ઘનશ્યામ મહારાજ ત્રણેય જમવા બેઠા ને ઈચ્છારામજી મહારાજે માખણ માંગ્યું. ભાભી મને માખણ આપો. માખણની માગણી કરી. સુવાસીની ભાભી કે દિયરજી આજ માખણ નથી, આજ ઘરમાં માખણ નથી, માટે તમારે જમવું છે પણ બીજું જમી લો. માટે જમો તમે માખણ વિના, દિલ મારા કશો નહીં દાજ. માખણ વગર જમી લ્યો, આજ અંતરમાં દાજ રાખ્યા વગર, ખીજાશો નહીં એમ જમી લ્યો. ઈચ્છારામજી મહારાજ ક્યારેય રીસાઈ એવા નહોતા, ખીજાઈ એવાય નહોતા, પણ આજ એને ખીજ ચડી, રીસ ચડી. જમવાના પાત્રને ઠેલી દીધું છે, પગાવ્યું છે, આળોટવા માંડ્યા, પગ ઘસવા માંડ્યા, કેવા માંડ્યા ગમે એમ થાય મને માખણ જ આપો, માખણ જ જોઈ. પણ ઘરમાં હતું નહીં. બાજુમાં ઘનશ્યામજી બેઠેલા. નાના ભાઈ ઈચ્છારામજીને માખણ ખાવાની ઈચ્છા થઈ એટલે ભગવાનના હેતવાળા ઈચ્છારામ હતા ને, ભગવાનને ઈચ્છારામ બહુ વાલા હતા. એને આંગળી પકડીને રમવા લઈ જાય, એને બાજુમાં જમવા બેસાડે, બધી જગ્યાએ ઈચ્છારામને સાથે જ રાખતા હતા. એવા ઈચ્છારામજી મહારાજને માખણની ઈચ્છા થઈ એટલે ઘનશ્યામને એમ થયું આપણા ઘરમાં તો નથી, પણ ભગવાનને તો બધાના ઘરમાં બધાની ખબર હોય ને આના ઘરમાં છે એમ. આખી સભામાં કોના ઘરમાં માખણ હોય ભગવાનને ખબર હોય કે કોણ મૂકીને આવ્યા છે. એટલે ભગવાનને ખબર પડી ગઈ સુંદરી મામીને ત્યાં માખણ છે, સિક્કામાં માખણ પડ્યું છે. ભગવાને સિક્કામાં માખણ લેવાની ઈચ્છા થઈ. ઈચ્છા એટલે કરી ભગવાને, મામીના મનમાં ઊંડો ઊંડો એવો ભાવ હતો કે મારે ઘેરે માખણ બહુ થાય. કોક દિવસ ઘનશ્યામ મારે ઘેરે જો માખણ જમવા આવે ને તો મારે ભાવથી અને માખણ જમાડવું છે. આમ દરરોજ ભાવ થયા કરે ને ભગવાને એટલે આ લીલા કરી. માખણ જમાડવાની અને ઈચ્છા હૃદયની અંદર પડી જ હતી. ભગવાનને આ ચરિત્ર કરવાની ઈચ્છા થઈ. ઘણા જીવોના કલ્યાણ કરવા હોય ને એટલે ભગવાન આવા ચરિત્રો કરે છે. પછી ધર્મદેવની બાજુમાં ઘનશ્યામ જમતા જમતા જે સર કરતા હાથ લાંબો કર્યો, ટીવીની એરિયલ લાંબુ થાય એમ જે હાથ લાંબો કર્યો, સુંદરી મામીને સિક્કા સુધી પહોંચી ગયો. એના સિક્કામાંથી માખણની તાંસળી પડી હતી ને એ ભગવાને સીધી તાંસળી ઉપાડીને ઘેરે લાવ્યા. પણ ત્યાં સુંદરી મામી અને બધા વશરામ મામા ઘરના સભ્યો બધા બેઠા બેઠા જમતા હતા ને તે સીધો કોકનો હાથ આવ્યો એ દેખાણું. કોનો હાથ એ કઈ ખબર ન પડે, ખાલી એને સિક્કામાં હાથ આવ્યો, તાંસળી લીધી, બધું દેખાણું. એ કોણ લઈ ગયું કઈ ખબર ન પડી. અને જ્યાં મામી હાથ પકડવા માટે ઊભા થયા કે આ કોણ, હાથમાં તાંસળી લઈને ઉપડ્યું, દેખાતું નથી હાથ કોનો. સુંદરી મામી જ્યાં હાથ પકડવા જાય ત્યાં તો સુંદરી મામીને થઈ ગઈ સમાધિ. સમાધિ થઈ ગઈ અને ધામમાં ગયા. સમાધિ કઈ જેમ તેમ ન થાય હો. સમાધિ અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ને ત્યારે 8મું અંગ સમાધિ છે. પણ પુરુષોત્તમ નારાયણના યોગમાં જે આવે અને ભગવાન સમાધિ કરાવે. અષાઢ મહિનો હોય ને અનરાધાર વરસાદ વરસતો હોય તો વાડમાંય વરસે ને બધે વરસે. એમ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર હોય ત્યારે એની કૃપા એટલી જ વરસે ને. અષાઢી મેઘે આવી કર્યા રે, જા જા બીજા જા કળ પુરુષોત્તમ પ્રગટી રે. એવા પુરુષોત્તમ નારાયણની કૃપાથી અને સમાધિ થઈ હતી. નહીતર યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા 8મું અંગ સમાધિ છે. વિના સાધને સિદ્ધ દશા પમાડી, સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ. અક્ષર નાવા શિવાલો આવ્યા અવની પર. વિના સાધને ભગવાને સમાધિ કરાવી દીધી. આ 8 અંગ સિદ્ધ કરવાની જરૂર ન પડી. અત્યારે કોઈ સિદ્ધ કરે? અષ્ટાંગ યોગ તો બધા ઋષિ મુનિઓ સિદ્ધ કરતા.
હવે કોઈ આ 8 અંગ સિદ્ધ કરતા નથી. યમ નિયમ આસન કરે હો પાછા બધા. ત્રીજું અંગ સિદ્ધ કરે છે. યમ નિયમ આસન પ્રાણાયામ કરે પાછા. આ બધું એટલું કરે. યોગા કરે એ આમ આવી ગયું ને બધું. યોગા કરવા બધા પહોંચી જાય. વહેલા મંદિરે નો આવે ને એટલા તો યોગામાં પહોંચી જતા હોય શરીરના સુખ માટે. મંદિરે ચાલીને આવીએ એટલે આખા અંગને કસરત થઈ જાય. એમાંય આ હોલમાં પોતા કરીએ તો કચરા પોતા કરે તો યોગા કરતા થઈ જાય ને સારું. યોગામાં બધા બહુ માનતા થઈ ગયા છે. એક ભાઈને આમ માથાનો દુખાવો બહુ વધી ગયો હતો ને તે રોજ યોગામાં જાય. યોગા વાળાને પૂછ્યું માથાનો દુખાવો વધી ગયો છે તો કયું આસન શ્રેષ્ઠ? ત્યારે યોગા વાળાએ શું કીધું, શીર્ષાસન કરો ને તો માથાનો દુખાવો મટી જાય. દરરોજ શીર્ષાસન કરવા માંડ્યા. 8 દિવસ ત્યાં વળી પાછા ગયા. ત્યારે વળી પૂછ્યું 8 દિવસમાં તમને કઈ ફેરફાર થયો, કઈ લાભ થયો? યોગા વાળાએ પૂછ્યું. એટલે ઓલા ભાઈ કે બીજો કઈ લાભ ન થયો, પણ 15 દિવસ તા કાંડાની ઘડિયાળ ખોવાઈ ગઈ હતી ને જડી ગઈ. ઊંધે માથે થાય એટલે કટારા હેઠે જ જડી. એક લાભ થયો. એટલે યોગા માનવા વાળામાં એક લાભ એને થયો. માથું દુખતું જ બંધ ન થયું પણ ઘડિયાળ મળી ગઈ. ક્યાંક લાભ થાય. એટલે અષ્ટાંગ યોગ સાધે ત્યારે સમાધિ થાય. ઈ સમાધિ સુંદરી મામીને સહેજે સહેજે થઈ ગઈ. સમાધિમાં અદ્ભુત દિવ્ય ભગવાનના ધામના દર્શન થયા છે. એમાં વાલા વાલા ઘનશ્યામને જોયા છે. ફરતા 8 નગર જોયા છે. ઈ ક્યાં નગર? અષ્ટપુરી. ઈ અષ્ટપુરીના નામ છે ઇન્દ્રપુરી એટલે સ્વર્ગ, શિવપુરી એટલે કૈલાસ, કુબેરપુરી એટલે અમરાવતી, વાયુપુરી, અંબુનીપુરી એટલે જળના દેવતા વરુણદેવ એની પુરી, નૈઋત્યપુરી, યમપુરી અને અગ્નિપુરી. ખાવાની પૂરી નહીં. ઘણાને એમ થાય પૂરી પૂરી પૂરી, ગળી પૂરી, પરસી પૂરી, પાણીપુરી, કેટલી પૂરી આવે ને એમ 8 થઈ જાય ને. નથી કહેતા 7 પ્રકારની સુખડી કરી તો એમ થાય 7 પ્રકારની સુખડી કેવી હશે? તો એકમાં ટોપરું નાખ્યું હોય, એકમાં ગુંદર નાખ્યો હોય, એકમાં હાદી કરી હોય. એક વસ્તુ નાખે એટલે 7 પ્રકારની બની જાય ને. એમ આ પૂરી ખાવાની પૂરી નહીં. નહીતર કથામાં એવું હોય હો, જુદું જુદું સમજાય તો જુદા અર્થ થાય. ભટજી કથા કરતા હતા કે સીતાનું હરણ થઈ ગયું. કથા પૂરી થઈ ત્યારે એક ભાઈ પૂછવા આવ્યા, ભટ્ટ મહારાજ સીતાનું હરણ થયું પણ હવે હરણની સીતા ક્યારે થશે? એવું સમજાણું. હાલતા ચાલતા સીતાજી હાલતું ચાલતું હરણ બની ગયા. એને એમ થયું હતું. એટલે એમ પણ સમજાય. એટલે જુદા જુદા માઇન્ડ હોય. તુંડે તુંડે મતિર ભિન્ના. આ રીતે સર્વે પુરીઓ મામીને બતાવી છે. અક્ષરધામના અધિપતિએ અનંત ભુવનના સ્વામી ઘનશ્યામના ધામના દર્શન અને અષ્ટપુરીના દર્શન થયા છે. મામીએ ઘનશ્યામની પૂજા કરી, વિવિધ વાનગીઓ લઈને ભગવાનની પૂજા કરી છે. અને જે સ્થળના જે દેવ હતા ને એ 8 પુરીના જે સ્થાનના જે દેવાધિદેવ હતા ને એણે પણ ભગવાનની સ્તુતિ પ્રાર્થના પૂજા કરી. આવું બધું સમાધિમાં દર્શન થયા છે. સત્યલોક પાતાળ સર્વે ભગવાને બતાવ્યું છે. પ્રેમ વિભોર થઈને ગદગદ ભાવ થઈ ગયા છે સુંદરી મામી. સુંદરી મામી સમાધિમાં બહુ આનંદ પામ્યા છે. સુંદરી બાઈ સમાધિમાં અતિ આનંદ પામ્યા. અતિ ઘણું પ્રતાપ એવો બતાવ્યો ત્યાં ટાળા છે ભવપંદ. સુંદરી મામીને અતિ આનંદ થયો. ભગવાને બહુ પંદ ટાળી દીધા. જ્યાં ભગવાને આમ દિવ્ય દ્રષ્ટિ પાછી કરી ત્યાં સુંદરી મામીની ઘેરે બેઠા ત્યાં સમાધિ ઉતરી ગઈ. સમાધિ ઉતરી ગઈ ત્યાં તો સમાધિમાંથી જાગ્યા ભેગા દોટ મૂકી ઘનશ્યામના ઘર બાજુ, ઘનશ્યામ બાજુ દોડ્યા છે. ત્યાં તો ભગવાન હજી એમ નામ જમે જ છે. જમતા હતા ત્યાં આવ્યા છે.
ભગવાનને જમતા જોયા ને બાજુમાં માખણની એને ઘેરેથી આવેલી તાસળી બાજુમાં પડી હતી. તે સુંદરી મામી વળી વળીની તાહણીને હામું આમ જોવે, લે આ તો મારી લાગે છે. આ હાથ લાંબો થયો તો ઈ આ ઘનશ્યામનો જ લાગે છે. ત્યારે ખબર પડી આ હાથ લાંબો કરનાર બીજું કોઈનું કામ નથી, આ ઘનશ્યામનું કામ છે. ત્યાં તો ભગવાન અમૃત જેવી વાણીથી બોલ્યા કે મામી, એ મામી, આ તમારી તાસળી છે તો લઈ જાજો. આમ ઘનશ્યામ જ્યાં બોલ્યા ત્યાં તો મામીના હેતનો હિલોળો આવ્યો છે. અંતરમાં હેત એવું ભગવાન વિશે ઉભરાઈ ગયું છે કે વાલા પ્રભુ, હે ઘનશ્યામ, આ તાસળી મારે ઘેરે હવે ન લઈ જવાય, હવે મારે ઘેર નથી લઈ જાવી. આનંદ ભેર મામીએ ભગવાનને પ્રણામ કર્યા. ભગવાનના મુખમાં મામીએ ઈ તાસળીમાંથી લઈ લઈને ભગવાનને માખણ મીંડ્યા છે જમાડવા. ઈચ્છા હતી કે મારે ઘરે ભગવાન માખણ જમવા માટે આવે. આજ ઈચ્છા ભગવાને પૂરી કરી છે. હે જગતના આધાર, હે ઘનશ્યામ, આજ મારો સંકલ્પ તમે પૂર્ણ કર્યો છે. ઘનશ્યામના મુખમાં પ્રેમથી માખણ મૂકતા જાય છે. આનંદ આવતો જાય છે, હરખના આંસુ પડતા જાય છે. સુંદરી મામી કહેતા જાય છે, જમો મારા વાલીડા, આજ મારે હાથેથી તમે માખણ જમો. આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો. જો તો તમારા ગોટીડાને ઘડી એક ખમાડું, જો તો તમારા ગોટીડાને ઘડી એક ખમાડું. આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો. રમત મેલો શ્યામ રંગીલા થઈ જાજી વેળા, રમત મેલો શ્યામ રંગીલા થઈ જાજી વેળા, રમત મેલો શ્યામ રંગીલા થઈ જાજી વેળા, રમત મેલો શ્યામ રંગીલા થઈ જાજી વેળા. છોકરડાને શીખ દિયો હરિયાઉ ભેળા, છોકરડાને શીખ દિયો હરિયાવો હું ભેળા. આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો. સાકર કેરી સુખડી દે તાજો ઘી નાખો, સાકર કેરી સુખડી કે દે તાજો ઘી નાખો, સાકર કેરી સુખડી કે દે તાજો ઘી નાખો, સાકર કેરી સુખડી કે દે તાજો ઘી નાખો. જીવન તમને જમતા દેખું થાય દાઢી આંખ્યો, જીવન તમને જમતા દેખું થાય દાઢી આંખ્યો. આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો. લાલજી તમને ભૂખ લાગી હશે પહેલે ને પોરે, લાલજી તમને ભૂખ લાગી હશે પહેલે ને પોરે, લાલજી તમને ભૂખ લાગી સવારનો હશે સમય એટલે ભૂખ લાગી
તમારા ગોટીડાને ઘડીએ ખમાડો, કયો તો તમારા ગોટીડાને ઘડીએ ખમાડો. આવો રે વાલાજી તમને માખણ જમાડો, આવો રે વાલાજી તમને માખણ જમાડો. જમાડ્યું કે જેમાં